તો જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર તારાજીના દ્રશ્યો સર્જાયા છે। મઢડા રોડ પરના જોનપુર ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। મેંદરડામાં મેઘાની તોફાની બેટિંગના કારણે ખેતરોમાં પાકને નુકસાન પહોંચી રહ્યું છે। મગફળી, જુવાર, સોયાબીન સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ધરતીપુત્રોના માથે ભારે મુશ્કેલી આવી પડી છે। પડ્યા પર પાટાની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાની અંદર વરસ્યો છે ને તેને કારણે અનેક ખેતરો છે કે તેની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। ખેડ પંથકની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ કે ત્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મઢડા અને જોનપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર ખેડૂતો મગફળી, સોયાબીન સહિતના પાકનું ઉત્પાદન છે તે કરતા હોય છે અને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે હું અત્યારે જે જગ્યાએ ઉભો છું ત્યાં ખેતરમાં પણ ઢીચણ સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। દર વખતે ઘેડ પંથકની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે, કારણ કે ઓજત નદી અને ભાદર નદીના પાણી છે તે ઘેડ પંથકની અંદર ફરી વળતા હોય છે ને તેને કારણે જ આ પ્રકારે જે ખેડૂતો છે તેમને પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવતો હોય છે। દર વખતે ખેતરોનું ધોવાણ છે તે થતું હોય છે ને તેને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે। મેંદરડા પંથકની અંદર જે રીતના ખૂબ જ વરસાદ છે તે વરસ્યો અને તે રીત જેટલા વરસાદ વરસવાને કારણે જે મેંદરડા પંથકની અંદર જે વરસાદ વરસ્યો તેનું પાણી મઢડા અને ખાસ કરીને જોનપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારે પાણી છે તે ફરી વળ્યા છે। આસપાસના 10 થી વધુ જે ગામ છે કે તેની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે। જે રીતના આ વિસ્તાર છે ઘેડ પંથકનો વિસ્તાર છે અને ઘેડ પંથકના વિસ્તારમાં દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં જે નદીઓ આવેલી છે તે નદીઓને ઊંડા ઉતારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને બજેટ છે તે અલગથી ફાળવવામાં આવ્યું છે, પરંતુ આ વખતે પણ ક્યાંક ઘેડ પંથકની હાલત દર વખત જેવી જોવા મળી રહી છે। જળબંબાકાર ઘેડ પંથક અત્યારે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, જોનપુર। તો જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર તારાજીના દ્રશ્યો સર્જાયા છે। મઢડા રોડ પરના જોનપુર ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। મેંદરડામાં મેઘાની તોફાની બેટિંગના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મગફળી, જુવાર, સોયાબીન સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યા છે। રાજ્યમાં જે રીતના 2 દિવસથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેમાં સૌથી વધારે વરસાદ છે તે જૂનાગઢ જિલ્લાની અંદર વરસ્યું છે। કેશોદ, મેંદરડા સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ વરસવાને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં ખેતરોની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। જોનપુર ગામ ખાતે અમે અત્યારે ઉપસ્થિત છીએ કે ત્યાંના ખેડૂતો આપણી સાથે છે। મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ને ખાસ કરીને ઓજત નદીના પાણી હોય કે પછી ભાદર નદીના પાણી હોય, દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। મારી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? અટાણે છે ને જે આ માંડવીનું અમારે પૂરેપૂરું ધોવાણ થઈ ગયું છે। જેમ જેમ પાણી ઉતરતું જાય એની રીતે દોડવા છે ને બાયણે દેખાતા જાય અને આ 5 દી થાય તો બધા કાળા પડી જાય। 100% છે ને આ ખેડૂત નુકસાની થાય છે। અટાણે આ પાણી અહીંયા ઉતર્યું ને અટાણે તમે જોયું ને અહીંયા મેં છોડો ઉપાડ્યો, આ બધા દોડવા સફેદ દોડ્યા ધોયેલા ચોખ્ખા કરેલા છે, કેમ કે ધોવાણ થઈ ગયેલું છે એટલે માંડવી ચોખ્ખી થઈ ગઈ। આ 5 દી થાય તો બધું સુકાઈ જાય ને કાળું પડી જાય। ચોક્કસ મારી સાથે ગામના સરપંચ છે। શું કહેશો સરપંચ, કઈ રીતની પરિસ્થિતિ છે? કેટલા ખેતરો પાણીમાં ડૂબમાં ગયા છે અને દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે? દર વર્ષે પરિસ્થિતિ તો ખરાબ જ હોય, પણ આ વર્ષે અતિશય ભારે વરસાદ પડવાને કારણે મેંદરડા સાઈડ અને વંથલી સાઈડ અને અમારે પણ અહીંયા અતિશય વરસાદ પડવાને કારણે ઓજત, મધવંતી અને સાબડી 3 નદીના ભેગા પાણીનો મોટા પ્રમાણમાં પ્રવાહ આવતા આ વિસ્તારની જે હજારક વીઘા જમીન છે અમારી રોડની જે ડાબી સાઈડની આખી એ બધી જમીનમાં તમામ મગફળી અને જે આંડલા સાઈડની જે વિસ્તાર છે એમાં પણ એ બડોદરી વિસ્તારમાં જે પાણી આવે છે તે અગતરાઈથી લઈ અને મંગલપુરના ખારાપરમમાંથી એ પણ વિસ્તાર આખો ફેલ કરેલ છે અને મગફળી ઓછામાં ઓછી 1000 થી 1500 વીઘાની મગફળી આ વર્ષે ફેલ જાય એવી પરિસ્થિતિ છે। સરકાર પાસે શું અપેક્ષા? અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આવી અને સર્વે કરે, નકર પાછળથી જે કાંઈ પ્રશ્ન આવે છે એ પ્રશ્ન ન આવે અને જે કાંઈ અત્યારે જે પરિસ્થિતિ છે હજી કોઈ જોવા તંત્ર આવ્યું નથી। આ પરિસ્થિતિ અવળી 2 દિવસ થયા છે, હજી કોઈ